વાત કરીએ સુરત જિલ્લા પંચાયત દ્વારા ગેરકાયદે દબાણ હટાવાયા છે। રેલવે સ્ટેશન નજીક પંચાયતની જમીન પર જે દબાણ હતું તેને હટાવવામાં આવ્યું। 100 કરોડથી વધુની સરકારી જગ્યા ખુલ્લી કરાઈ। અંબિકા ઓટોમોબાઈલ રાણા ટ્રાવેલ્સ દબાણ દૂર કરાયું। પંચાયતની 8,37,000 ચોરસ મીટર જગ્યામાં દબાણ હતું તેને હટાવી લેવામાં આવ્યું છે। તો એક પછી એક જે જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું છે ત્યાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અને અત્યારે સરકારી જગ્યાઓ છે તેને ખાલી કરવામાં આવી રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાયા છે। મનીષ, સુરતમાં કઈ કઈ જગ્યાઓ ઉપર બુલડોઝર ફર્યું, જે જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું હતું તેને ખાલી કરાઈ? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના સ્ટેશન વિસ્તારમાં જિલ્લા પંચાયત દ્વારા અનુકૂલિત જે કબજેદારના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો 100 કરોડથી વધુની કિંમતના જે સરકારી જમીન છે તેને દૂર કરવામાં આવ્યા છે। 6 દાયકાથી આ લોકોએ છે તે કબજો કરી દીધો હતો અને વારંવાર નોટિસ આપવા છતાં પણ જે કહેવાય કે કબજો ખાલી નહીં કરતા આખરે મહાનગરપાલિકાનું જે બુલ્ડોઝર છે, સરકારી બુલ્ડોઝર તે પડી વળ્યું છે અને 8.37 ચોરસ લાખ મીટર છે તે જગ્યા ખાલી કરવામાં આવી છે। જી આભાર માહિતી માટે।